સુરતની ફેમસ વાનગીમાંથી એક વાનગી જે છે ફ્રેન્ડ્સ એ છે ખમણ. અને ખમણના ખીરાની અંદર થોડુંક પાણી વધારે પડી જાય તો એને કહેવાય લોચો. તો મિત્રો આજે આપણે બનાવવાના છે લોચો. પણ લોચો જે છે એનું બેટર એટલે કે ખીરું જે છે એ પરફેક્ટ હોય તો જ લોચો સરસ બને છે. અને સાથે જ જે એનો મસાલો છે એનું પણ કઈ રીતે બનાવવો એ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. લોચો જે છે ફ્રેન્ડ્સ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી રેસીપી છે. તો લોચો બનાવવા માટે મેં અહીંયા 3 કપ ચણાની દાળ લીધી છે. તો ફ્રેન્ડ્સ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે લોચો બનાવતા હોઈએ છીએ ત્યારે એનું બેટર જો પરફેક્ટ હશે તો જ આપણો લોચો સરસ બનશે. એની સામે અડધી વાડકી મેં અહીંયા અડદની દાળ લીધી છે. તમે આખી અડદની દાળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. સામે જ અહીંયા આગળ મેં અડધી વાડકી જેટલા કનકી લીધી છે. બટ તમારી પાસે જો કનકી ના હોય તો તમે કોઈ પણ જાતના ચોખા, ખીચડી કે ભાતના ચોખા લઈ શકો છો. બસ આ જ માપ છે. અને ચોખા ના હોય તો પણ ચાલે છે. બટ તમે નાખો તો લોચાઓનું જે ટેક્સચર છે એ થોડુંક સારું લાગે છે. હવે આપણે પાણી નાખીને અહીંયા બધી જ દાળને મિક્સ કરીને ધોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો કે ધોયા પછી એની અંદર જે કચરો છે એકદમ ધોળો બધું નીકળે છે. તો આ જે દાળ છે એને 2 થી 3 વાર ધોવી એ ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે દાળને મેં સરસ રીતે ધોઈ લીધી છે 2 થી 3 પાણીએ, જ્યાં સુધી એનું પાણી જે છે એ થોડુંક ચોખ્ખું દાળ જે છે એ દેખાવા ના માંડે. બસ આ રીતની આપણી દાળને મેં ધોઈ લીધી છે. અને હવે આ દાળને આપણે 4 થી 5 કલાક સુધી રેસ્ટ આપવાનો છે, એટલે કે પલાળીને મૂકી રાખવાની છે. હવે આ દાળ છે એને મેં ઢાંકી દીધી છે અને 4 થી 5 કલાક સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું. 4 થી 5 કલાક પછી હું તમને દાળ બતાવું તો આ રીતની જે દાળ છે એકદમ ફૂલીને ડબલ એવી બધી અડદની દાળ અને ચણાની દાળ બે ફૂલીને ડબલ થઈ જશે. તો ફ્રેન્ડ્સ બસ આ જ રીતની દાળ જે છે તમને બતાવું, આ રીતે એકદમ ઇઝીલી હાથેથી તૂટી જાય એવી દાળ હોવી જોઈએ. તો 4 થી 5 કલાક તમે પલાળી રાખશો તો ઓલમોસ્ટ એ પલળી જ જશે. બસ પછી આ રીતે મિક્સરની જાર લેવાની છે આપણે. અને પીસવા માટે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જે સાદું પાણીનો ઉપયોગ નથી કરવાનો. જે પાણીની અંદર આપણે દાળ પલાળેલી છે એ જ પાણીનો ઉપયોગ કરીને આપણે ખીરું તૈયાર કરવાનું છે. તો મિક્સરની જારમાં આ રીતે ફ્રેન્ડ્સ વધારે પડતું પણ અત્યારે ખીરું જે છે એ આપણે પાતળું હોય છે લોચાનું, પણ અત્યારે બને ત્યાં સુધી ખીરું આપણે જાડું રાખવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો, હું તમને પાણી બતાવું તો મેં જે પાણી આપણે દાળ પલાળેલી છે એ જ પાણીનો ઉપયોગ કરીને મેં અહીંયા આગળ બ્લેન્ડિંગ જારની અંદર આ રીતે ક્રશ કરી લેવાનું છે ખીરાને. અને ખીરું જે છે એ કઈ રીતે આપણે દાળ ક્રશ કરવાની છે હું તમને કહું. એકદમ એવી કરકરી રાખવાની છે, એકદમ ઝીણી પણ નથી રાખવાની કે એકદમ વધારે પડતી કરકરી પણ નથી રાખવાની. અધકચરી એટલે આ રીતની થોડીક પલ્સ મોડ પર આપણે તમે જ્યારે ચલાવશો તો આ રીતની દાળ જે છે ક્રશ થઈ જશે. તમને હું બતાવું તો જો આ રીતની એકદમ જાડું બેટર હોવું જોઈએ. પાતળું આપણે અત્યારે નથી કરવાનું. જો પાતળું અત્યારે સ્ટેજ પર તમે કરી દેશો તો જો આપણો આથો છે એ સારો નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાની છે વાત કે અહીં આપણે પાણી બિલકુલ પણ વધારે એડ નથી કરવાનું. હવે ફ્રેન્ડ્સ જ્યારે છેલ્લું મેં 3 વાર જે ખીરું દળેલું છે તો છેલ્લી વખતે મેં અહીં આગળ 3 ચમચી દહીં અંદર એડ કર્યું છે. અને દહીં છે એ થોડું ખટાશવાળું નથી, મોરું છે. જો તમારું ખટાશવાળું દહીં હોય તો તમે 1 જ ચમચી કે 2 ચમચી એડ કરવાની છે. અને પણ બને ત્યાં સુધી ખાટું દહીં લેવાનું, કારણ કે ખાટું દહીં લઈએ મિત્રો તો એનો જે આથો છે એ સરસ આવે છે. અને લોચો હંમેશા ખાટો જ એવો થોડો હોય છે તો જ ખાવાની મજા આવે છે. હવે આ રીતનું તમે જોઈ શકો છો કે બધું બેટર જે છે મેં અહીંયા આગળ એક તપેલીની અંદર ટ્રાન્સફર કરી દીધું છે. અને તમે બેટરને જોઈ શકો છો બિલકુલ પણ પાતળું એવું નથી. અત્યારે ઘટ એવું બેટર એટલે કે ખીરું જે છે એ થોડું ઘટ એવું છે. અને તમે જોઈ શકો છો દરદરું મેં પીસ્યું છે, બિલકુલ પણ ઝીણું આપણે ક્રશ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર થોડો કલર આવે એની માટે અત્યારથી જ મેં અહીંયા હળદર એડ કરી દીધેલી છે. તમે અત્યારે એડ કરો કે પછી એડ કરો કાંઈ ફરક નથી, પણ અત્યારે એડ કરો તો થોડો કલર અને ટેક્સચર જે છે એનું થોડુંક સારું આવે છે. તો હળદર મેં થોડી પિંચ એવી નાખી દીધી છે. હવે આ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. પણ હજી આને ફરી આપણે રેસ્ટ પર મૂકવાનું છે, એટલે કે ફરી આપણે ઢાંકીને 7 થી 8 કલાક સુધી મૂકી રાખીશું. જો તમારી પાસે સમય ના હોય તો 5-6 કલાક માટે પણ મૂકી શકો છો. પણ દળ્યા પછી તમે મૂકી રાખશો તો એનું જે ટેક્સચર છે એ બહાર જેવું જ સરસ સ્વાદ આવે છે. હવે મસાલો તૈયાર કરી લઈએ. તો એક મિક્સરની જારમાં મીઠું, સંચર પાવડર લીધું છે મેં અડધી ચમચી. અને આ લાલ મરચું જે છે એ કાશ્મીરી મરચું લીધું છે. બને ત્યાં સુધી કાશ્મીરી મરચુંનો ઉપયોગ જ કરો. અને છેલ્લે 1 ચમચી મેં સાદું મરચું, તીખું મરચું નાખ્યું છે.
આમચૂર પાવડર નાખવાનો છે અને સાથે જ 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મરી અંદર એડ કરી દેવાના છે અને મિક્સરની જારમાં આપણે ક્રશ કરી લઈશું. તો આ સુરત સ્પેશિયલ આપણો જે લોચાનો મસાલો છે આપણે ઘરે બનીને તૈયાર કરી શકાય છે. કોઈ વધારે અંદર મસાલા હોતા નથી ફ્રેન્ડ્સ. તો આ ઘરે જ બનાવીને તમે તૈયાર કરી શકો છો. એવું નથી કે તમે સુરત જાઓ અને સુરતથી જ તમે લઈને આવો છો મસાલો, એવું નહીં. બટ તમે ફ્રેન્ડ્સ ઘરે જ આ મસાલાને રેડી કરી શકો છો. તો સરસ મજાનો સુરતનો લોચાનો મસાલો આપણે ઘેર બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મેં ખીરાને તમને બતાવું તો તાપમાં અહીંયા મૂકી રાખ્યું હતું, કારણ કે જો તમે તાપમાં મૂકશો ખીરાને તો આથો જે છે એકદમ સરસ આવે છે લોચાનો, કે કોઈ બી ખીરું હોય તો તેને તમે તાપમાં મૂકશો 2-3 કલાક સુધી તાપમાં, તો એનો જે આથો છે એ જલ્દી આવી જાય છે અને સરસ આવે છે. તો હું તમને બતાવું કે આ ખીરાનું જે છે એ ટેક્સચર પરથી જ તમને ખબર પડશે કે કેટલો સરસ મજાનો ખીરાની અંદર જે છે આથો આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું અહીંયા તમને બિલકુલ કાંઈ અંદર સોડા કશું જ નાખ્યું નથી, તો પણ આટલો સરસ એવો જે ખીરાનો આથો આવી ગયો છે, જોતાં જ ખબર પડી જાય છે. અને બેટર બિલકુલ ફર્મેન્ટ એટલે કે આથો બરોબર આવી ગયો છે. તો આ બેટર તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કે અત્યારે બને એટલું જાડું છે. આપણે પાતળું ક્યારે કરવાનું છે ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે લોચો બનાવવાનો હોય ત્યારે જ આપણે પાણી અંદર એડ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, એક વાત બીજી કે જે પાણીની અંદર દાળ પલાળેલી હતી એ પાણીની અંદર મેં એડ કરું છું. જો તમે રાખ્યું ના હોય તો વાંધો નહીં, બટ તમે એ પાણીનો ઉપયોગ કરશો તો સારું રહેશે અને આથો સારો આવશે. તો તમે જોઈ શકો છો કે પાણી મેં અહીંયા આગળ છેલ્લે એડ કર્યું છે કે 5 થી 6 મોટા ચમચા ભરીને અહીંયા મેં પાણી એડ કર્યું છે. હવે બેટર જે છે તમે જોઈ શકો છો કે મેં પાતળું કરી દીધું છે, કારણ કે લોચાનું જે ખીરું હોય છે ફ્રેન્ડ્સ એકદમ પાતળું જ હોય છે. એવું નથી કે એકદમ પાણી જેવું હોય છે. હું તમને બતાવ્યું ને કન્સિસ્ટન્સી બસ એ જ ટાઈપની હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડી પિંચ જેટલી હિંગ એડ કરીશું અને મરચાં અને આદુની પેસ્ટ મિત્રો નાખીશું, કે મરચાં આદુની પેસ્ટથી જો લોચાનો ટેસ્ટ આવે છે. મેં પહેલાં પણ હળદર એડ કરી હતી અને અત્યારે પણ થોડી પિંચ જેટલી હળદર અત્યારે ખીરામાં હું એડ કરી દઉં છું. અને બધા જ આપણે સામગ્રી નાખીને આપણે મિક્સ કરી લઈશું. અને પછી આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ ખીરાની અંદર. જો તમે ખીરાની અંદર તેલ એડ કરશો તો આમાંથી શું થશે કે મોંમાં આપણે જે ડચુરો ભરાતો હોય છે એ નહીં ભરાય, કારણ કે આમાં તો નહીં જ ભરાય, ખમણની વસ્તુ છે એમાં ભરાતું હોય છે કે મોંમાં ડચુરો ભરાય એવું લાગે. હવે ફ્રેન્ડ્સ, આ ખીરાની અંદર મેં પિંચ જેટલો સોડા એડ કર્યો છે. બિલકુલ આથો તો આવી જ ગયો છે, તમે નહીં એડ કરો ને તો પણ આપણું જે લોચાઓ છે એકદમ સરસ બનીને તૈયાર થશે. તો હવે મેં અહીંયા આગળ એક થાળી લઈ લીધી છે, એને તેલથી આપણે તેલ ચોપડી લઈશું ડીશની ઉપર. અને આ રીતે જો આપણું ખીરું છે એ અંદર નાખી દેવાનું છે, આપણે એડ કરી લેવાનું છે. 4 થી 5 ચમચા ભરીને મેં રેડ્યું છે ફ્રેન્ડ્સ. આપણે ખમણની જેટલું વધારે એકદમ જાડું લેયર નથી કરવાનું, બસ થોડું પાતળું એવું લેયર કરવાનું છે. અને આપણે મેં અહીંયા તપેલાની અંદર અહીંયા મેં ગરમ કરવા મૂક્યું છે પાણીને, અને આવા ખુલ્લામાં જ મેં મૂકેલું છે. તમારી પાસે જો કુકર હોય હાંડવા ઢોકળાનું ને તો એની પર બી તમે બનાવી શકો છો, પણ મેં તપેલામાં એટલે પ્રિફર કરું છું કે પાણી ના પડે. આ રીતે મેં ઉપર કપડું પણ બાંધી દીધું છે કે જેથી લોચાની અંદર પાણી ના પડે અને લોચો ખરાબ ના થાય. તો બસ આને વધારે સ્ટીમ નથી કરવાનો હોતો મિત્રો. અહીંયા આગળ આપણે તમે વધુ 5 મિનિટ તમે અહીંયા આગળ ઢાંકીને રાખશો તો લોચો બનીને તૈયાર થઈ જાય. પણ તો પણ તમને ખબર ના પડે તો ચપ્પુ અંદર નાખીને ચેક કરી લેવાનું, જો ક્લીન નીકળે તો તમારો લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, લોચો આપણો જે છે 5 જ મિનિટ મેં સ્ટીમ કર્યો છે, સરસ મજાનો બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે હું તમને બતાવું, આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો ગરમા ગરમ સુરતનો ફેમસ લોચો જે છે એ મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય છે ને ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ જે લોચો છે એ તમે ઘણા બધા ટાઈપમાં શેઝવાન સોસ નાખીને પણ બનાવી શકો છો. ચીઝ લોચો અલગ અલગ બહુ જ બધા હોય છે લોચાના ફ્લેવર. હવે આની ઉપર થોડુંક મેં અહીંયા ફ્રેન્ડ્સ બટર એડ કરેલું છે. બટર નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તૈયાર કરેલો જો આપણો લોચાનો મસાલો છે એ ઉપરથી એડ કરવાનો છે. અને ઉપરથી થોડીક મેં સેવ પણ નાખી છે મિત્રો, કારણ કે જે આપણે બહાર સુરતમાં મળે છે એવો જ લોચો બનાવે છે. અને ઉપરથી મેં એક ચીઝ ક્યુબ એડ કરી દીધું છે આખું, અને સાથે ગ્રીન ચટણી પણ એડ કરી મતલબ મૂકી છે સર્વિંગ પ્લેટની અંદર. તો તમે સુરતમાં જ્યારે પણ લોચો ખાતા હશો તમે જોયું હશે કે ગ્રીન ચટણી બાજુમાં સર્વ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો લોચાને તમે ગ્રીન ચટણી સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે.
તો મિત્રો આ જે સુરતનો ફેમસ લોચો છે મેં બતાવ્યું એ પ્રમાણે એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં. ત્યાં